નમસ્તે. નમસ્તે. આજે આપણે સ્કૂલ અને બાળકના સંબંધો વધુ ગાઢ બને અને એ માટે એક નાનકડી ચર્ચા કરવા આવ્યા છીએ. તો ચાલો આજે આપણે મળીએ આપણી સ્કૂલના સ્ટુડન્ટ ધૈર્યદીપના પેરેન્ટ્સને. જાગૃતિબેન, આજે મારે તમને થોડા સવાલ પૂછવાના છે, પૂછી જેના શકો જવાબ છો. થકી અમને બાળકના વધુ વિકાસ કર્યામાં માર્ગદર્શન મળી શકે. ઓકે, આપ પૂછી શકો છો. મને તમારા સ્કૂલથી પૂરેપૂરો સંતુષ્ટ છે. છતાં પણ આપ જે ક્વેશ્ચન પૂછશો એનો હું પૂરેપૂરો આન્સર આપીશ. પહેલો ક્વેશ્ચન છે, ફોસ્ટર કેર સ્કૂલમાં આપના બાળકના એડમિશનના નિર્ણય લીધા બાદ તમે સ્કૂલથી કેટલા સંતુષ્ટ છો? આમ અમે બહુ જ સંતુષ્ટ છીએ, પરંતુ વિગતવાર જવાબ દઈએ તો તમારી સ્કૂલ અહીંયા પહેલા તો અમે ધૈર્યદીપનું ક્યાં એડમિશન કરાવવું એ ચર્ચામાં હતા, પરંતુ તમારી સ્કૂલ બનવાના કારણે અમે પૂરેપૂરા સંતુષ્ટ થઈ ગયા. શું કામ? કારણ કે હાલના જે સરકારના એનઈપી 2020 અંતર્ગત જે પેડાગોજી અનુસાર જે શિક્ષણ વ્યવસ્થા છે, એ શિક્ષણ વ્યવસ્થા બીજી સ્કૂલ કરતા આપની સ્કૂલમાં વધારે જોવા મળ્યું અને બાળકમાં પણ ખૂબ વિકાસ જોવા મળે છે. મારો બીજો ક્વેશ્ચન છે, સ્કૂલ તરફથી કરાવવામાં આવતી તમામ એક્ટિવિટી બાબતે તમારો શું મંતવ્ય છે? મારો મંતવ્ય એ છે કે એક્ટિવિટી જે કરાવવામાં આવે છે ને, એ આખું મોડ્યુલ તમારા શિક્ષકો તાલીમ ન લીધેલી હોવા છતાં સરકારના જે નિયમો ધારાધોરણો મુજબ જે એક્ટિવિટી કરાવવાના સરકાર જે આગ્રહ રાખે છે ને, એ અનુસંધાને પેડાગોજીમાં જેટલા 13 જેટલા મુદ્દાઓ છે, એ તમામ મુદ્દાઓ મને એવું લાગે છે કે આ સ્કૂલમાં એટલી એક્ટિવિટી કરવામાં આવે છે કે તમામ આવરી લેવામાં આવે છે, જેથી કરીને બાળકનું માઇન્ડ છે ને એ વધુ ડેવલપ થાય છે. સ્કૂલ તરફથી થતી એક્ટિવિટી થકી તમારા બાળકમાં તમે કઈ પ્રોગ્રેસ જુઓ છો? હું આમ ગણો તો પહેલેથી ધૈર્યદીપની વાત કરું તો ધૈર્યદીપને તમામ વસ્તુ મારા માનવામાં ન આવે એવી બી વસ્તુ એને અત્યારે તમામ વસ્તુ આવડે છે. કે માનો કે રાષ્ટ્રગાન હોય કે રાષ્ટ્રગીત હોય કે પ્રેયર હોય, કોઈ બી અભિનય ગીત હોય તો એક્શન વર્ડ્સ બધી જ વસ્તુ હું એને પૂછું છું ત્યારે ઈ એવા આન્સર આપે છે કે મેં વિચાર્યું પણ ન હોય. એટલે સ્કૂલના ટીચરો અને શાળાને તમામને અમારા વતી ખૂબ ખૂબ અભિનંદન. ચોથો ક્વેશ્ચન છે, સ્કૂલ સ્ટાફ અને મેનેજમેન્ટ ટીમના વર્તન અને બાળકો પ્રત્યેની સજાગતા વિશે તમે સ્કૂલને 10 માંથી કેટલા માર્ક્સ આપશો? અમે તો છે ને 10 માંથી 10 જ આપીએ, અને વધારે હોય ને તો 100 જેટલો સ્કોર આપી દઈએ. શું કામ? કારણ કે અમને એવું લાગે છે કે બાળક છે ને એને પૂરેપૂરું ઘરનું વાતાવરણ મળે છે, અને ટીચરો બી એટલા લાગણીશીલ છે કે બાળકોને કોઈ બી પ્રશ્ન હોય તો ઇઝીલી રીતે બાળક છે ઈ શેર કરી શકે છે. પેલું વાતાવરણ તો ટીચરોને બાળકોને એ જ જોઈએ કે ઘર જેવું વાતાવરણ હોય ને તો બાળક આવતો થાય. એ એમ નથી કેતો કે મારે સ્કૂલે નથી જવું એમ. ટીચરોને હંમેશા રજા પડ્યા પછી પણ યાદ કરે ને એનાથી મોટી વિશેષતા કશી જ નથી. મારો બીજો ક્વેશ્ચન છે, ફોસ્ટર કેર ટીમ સદાય દરેક બાળકને સમાન ન્યાય અને આગળ વધારવામાં માને છે, તો શું તમે આ વાતથી સહમત છો? હા, પૂરેપૂરા સહમત છીએ. શું કામ? કારણ કે તમામ ટીચરો છે એ બાળકને સમાનતાની દ્રષ્ટિએ જોવે છે અને સમાન વર્ક જ કરાવે છે. મારો બીજો ક્વેશ્ચન છે, એડમિશન પહેલા અને અત્યારના સમયગાળા દરમિયાન બાળકમાં તમને શું નોંધનીય ફેરફાર દેખાયો છે? આમ ગણો તો નોંધનીય ફેરફાર ઘણો બધો છે. કારણ કે જ્યારે ધૈર્યદીપ છે એ સ્કૂલે નહોતો જતો ત્યારે એનામાં જે હોવી જોઈએ શિસ્તતા એ નહોતી જોવા મળતી, પણ અત્યારે એનામાં ઘણું બધું જોવા મળે છે. જ્યારે હું એક દિવસ માટે મારી સ્કૂલમાં લઈ ગઈ હતી ધૈર્યને, તો એ ધૈર્ય બાલવાટિકાનો જે ક્લાસ છે એમાં બેસતો થઈ ગયો અને તમામ એક્ટિવિટી કરે છે, જ્યારે પહેલા એવું નહોતો કરતો. અને તમારી સ્કૂલમાં આવ્યા પછી એનામાં ઘણો બધો ફેરફાર છે. જે સમૂહ જૂથ ભાવના હોવી જોઈએ ને એ વધારે પ્રોગ્રેસ દેખાય છે એમાં. ટીમ દ્વારા પૂરી મહેનત લઈ તમામ કાર્ય કરવામાં આવે છે, છતાં પણ તમારો કોઈ અભિપ્રાય હોય તો જણાવો. મારો અભિપ્રાય બસ એ જ છે કે આ જે વર્ક અત્યારે શરૂ છે તમારું, એવું ને એવું એમનેમ જળવાય રહે એટલે તમારી સ્કૂલનો ટૂંકમાં ખૂબ વિકાસ થશે અને બાળકોને પણ ખૂબ સારું આવું વાતાવરણ મળે ને આવી સ્કૂલ ઢસામાં હોય બહુ સારી. નાના એવા સેન્ટરની અંદર આટલી બધી સરસ સ્કૂલ હોય બહુ સારી વાત છે. અને હું માનું છું ત્યાં સુધી મોટા સેન્ટરની અંદર જવું ન પડે, તમારા છોકરાનો વિકાસ તમારા ઘર આંગણે થઈ શકે. તમારા ગ્રુપમાં બીજા પેરેન્ટ્સને તેમના બાળક માટે તમે ફોસ્ટર કેર સ્કૂલ સજેસ્ટ કરશો? હા, અવશ્ય. શું કામ? કારણ કે બાળકને એવો માહોલ મળવાનો છે કે જેથી કરીને એનો સર્વાંગી વિકાસ થાય. એ માટે અવશ્ય સજેસ્ટ કરીશું. થેન્ક યુ. વેલકમ. મિત્રો, એડમિશન ઓપન છે. આપના બાળક સાથે એકવાર અવશ્ય મુલાકાત કરવા અમારું આમંત્રણ છે. થેન્ક યુ. થેન્ક યુ.